જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે બહાદુર જવાનો। એક વખત બે દેશ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું। તેમાં એક દેશ હારવાની નજીક હતો। તેમના તમામ શસ્ત્રો હવે પૂરા થવાની તૈયારી હતી। રાજા અને સેનાપતિ ભેગા થયા। નક્કી કર્યું કે શું કરશું, આ રીતે તો આપણે હારી જશું। બંને ભેગા થઈને એક આખરી મરણીયો પ્રયાસ કરવાનું નક્કી કર્યું અને એક વ્યૂહરચના બનાવવામાં આવી। તેમાં બહાદુર જાબાઝ એવા 5 સૈનિકોની જરૂર હતી। આથી તરત સેનાપતિએ તેમની સેનાને બોલાવી। દરેક જવાન હાજર થઈ ગયા। વિશાળ મેદાનની અંદર ક્રમબદ્ધ બધા ઊભા હતા। સેનાપતિ ઊભા થયા અને જુસ્સામાં કહ્યું કે સાંભળો, આપણું યુદ્ધ તો ઘમાસાણ ચાલી રહ્યું છે। તમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ આપણા હથિયારો હવે પૂરા થવામાં છે। હવે આપણે એક નવી વ્યૂહરચના બનાવી છે। એમાં મારે 5 જાબાઝ સૈનિકોની જરૂર છે, અને એ જેવા તેવા નહીં, પોતાનો જીવ દેશ માટે આપી શકે એવા જાબાઝોની અમારે જરૂર છે। તેમનું લોહી દેશ માટે રેડાય અને એ કદાચ પરત પાછા પણ ન આવે। આ યોજના એવી છે કે એમાં જીવ એનો જતો રહે અને દેશ માટે હંમેશને માટે શહીદ થવું પડે। તો એવા 5 જાબાઝોની મારે જરૂર છે। તો કોણ દેશ માટે પોતાનું લોહી આપશે? કોણ દેશ માટે શહીદ થશે? જેમને પણ ઈચ્છા હોય એવા સૈનિકો 2 કદમ આગળ આવો। આટલી વાત થઈ ત્યાં એક ઘોડેસવાર મારતા ઘોડે કંઈક સંદેશ લઈને આવે છે। સેનાપતિને એ સંદેશ આપે છે। સેનાપતિ એ સંદેશ વાંચી અને રાજા સાથે ચર્ચા કરવામાં લાગી જાય છે। ચર્ચા પૂર્ણ થાય અને સેનાપતિ આવે છે તો બધા જ સૈનિકો એક સરખી લાઈનમાં હતા। આથી સેનાપતિને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા કે તમે એકદમ કાયર છો, નામર્દ છો। દેશ માટે મરવાની એક કે ને દાજ નથી। 5ની જરૂર હતી, એક પણ આગળ નો આવ્યો। આમ કહી અને ન કહેવાના શબ્દો સેનાપતિ કહેવા લાગ્યા। પરંતુ અચાનક એમને ખ્યાલ આવ્યો કે આ બધા જ સૈનિકો 2 કદમ પાછળ દૂર હતા। આ બધા જ 2 કદમ આગળ કઈ રીતે આવી ગયા? ત્યાર પછી એને ખબર પડી કે જ્યારે પેલો ઘોડેસવાર આવ્યો ત્યારે 5 નહીં પણ આખી ટુકડી, બધા જ સૈનિકો 2 કદમ આગળ આવ્યા હતા। આથી જ બધા સાથે હતા। માત્ર 5ને નહીં, આખી જ ટુકડીને દેશ માટે લોહી અને શહીદ થવા માટે તૈયાર હતા। આથી સેનાપતિએ માફી માંગી કે મને માફ કરજો, તમારી દેશદાજ હું સમજી ન શક્યો। મને એમ કે કોઈ આગળ નથી આવ્યું, પણ આ તો તમે બધા જ આગળ આવ્યા છો। આવા દેશના સૈનિકો હોય એને કોણ હરાવી શકે? અને એ યોજના એને પાર પાડી અને દુશ્મન દેશને હરાવી દીધો। આમ દેશ માટે મરવાની જેમને ભાવના હોય એ દેશને કોણ હરાવી શકે? આજે ભારતના વીર જવાનોને આપણે યાદ કરીએ છીએ ત્યારે તેમને વંદન અને સેલ્યુટ કરવાનું મન થાય કે દેશ માટે હંમેશા મરવા તૈયાર હોય, તિરંગામાં લપેટી પોતાનું શરીર અર્પણ કરી દે, છતાં દુશ્મન સામે ક્યારેય ઝૂકતા નથી। વંદન છે વીર જવાનોને।